બગદાણા કેસને લઈને આજે મહુવા કોર્ટની અંદર જે જયરાજ આહિર સહિત જે બીજા આરોપીઓ જેલની અંદર બંધ છે તે દરેક લોકોની જામીન અરજી પર સુનાવણી છે। ત્યારે હવે આ સમગ્ર મામલે નવનીત બાલદિયાનું શું કહેવું છે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા ઉપર જીવલેણ હુમલો થયો હતો એ બાદ આપણે જોયું હતું કે એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કરી હતી, પરંતુ હવે આજે જ્યારે જયરાજ આહિરે મહુવા કોર્ટની અંદર પોતાની જામીન અરજી મૂકી છે એ જ વાતની સુનાવણી છે। પરંતુ એની પહેલા નવનીત બાલદિયા જેમના પર આ જીવલેણ હુમલો થયો હતો તેમના દ્વારા સમગ્ર વિષયને લઈને ઘણી બધી વાત કહેવામાં આવી છે। એટલું જ નહીં, જો કદાચ આ જામીન અરજી મંજૂર થઈ ગઈ તો પછી હાઈકોર્ટ જવામાં આવશે અને અત્યારે હાલ નવનીત બાલદિયા છે તેમને જયરાજ આહિરની જામીન અરજીની સામે પોતાની વાંધા અરજી પણ મૂકી છે। અમારા એડિટર ગોપી ઘાંગરે જે સમયે આ સમગ્ર વિષયને લઈને નવનીત બાલદિયા સાથે વાતચીત કરી હતી એ સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। આપણી સાથે અત્યારે નવનીત બાલદિયા જોડાયેલા છે। નવનીતભાઈ, આજે તમે વાંધા અરજી રજૂ કરી છે, શેના માટેની વાંધા અરજી છે? સેબેના લોકો જે જામીન મૂક્યા છે, જે અત્યારે જેલમાં આરોપીઓ છે, એમની વિરુદ્ધમાં અમે અમારી લીગલ ટીમ દ્વારા વાંધા અરજી રજૂ કરી છે નામદાર કોર્ટમાં। 3 વાગે હિયરિંગ છે। અને આજે જે રીતે જયરાજ આહિર એટલે પહેલા 8 લોકોને જામીન મળી ગયા છે, જયરાજ આહિરને એ લોકોએ પણ આજે જામીન અરજી ફાઇલ કરી છે। આપને શું લાગી રહ્યું છે, દલીલોને બધું પૂરું થઈ ગયું છે? ના, હજુ બેન બાકી છે। 3 વાગ્યા પછીનું છે। જો એમને જામીન મળી જશે તો અમે હાઈકોર્ટમાં રીટ કરવાના છીએ। અને તમને લાગે છે, કારણ કે 8 લોકોને મળી ગઈ, એ 8 લોકો હતા જેણે તમને મારવામાં ભૂમિકા અદા કરી હતી? હા, એ તો બેન કોર્ટનો વિષય છે। નામદાર કોર્ટ શું ચુકાદો આપે શું કેમ ખબર પડે। હવે પછીનું તમારું સ્ટેપ શું રહેશે? તો હવે પછી જો અહીંયા જામીન મળી જશે તો અમે હાઈકોર્ટમાં રીટ કરશું। બિલકુલ નવનીતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। આપણી સાથે અત્યારે નવનીત બાલદિયા જોડાયેલા છે। નવનીતભાઈ, આજે તમે વાંધા અરજી રજૂ કરી છે, શેના માટેની વાંધા અરજી છે? સેબેના લોકો જે જામીન મૂક્યા છે, જે અત્યારે જેલમાં આરોપીઓ છે, એમની વિરુદ્ધમાં અમે અમારી લીગલ ટીમ દ્વારા વાંધા અરજી રજૂ કરી છે નામદાર કોર્ટમાં। 3 વાગે હિયરિંગ છે। અને આજે જે રીતે જયરાજ આહિર એટલે પહેલા 8 લોકોને જામીન મળી ગયા છે, જયરાજ આહિરને એ લોકોએ પણ આજે જામીન અરજી ફાઇલ કરી છે। આપને શું લાગી રહ્યું છે, દલીલોને બધું પૂરું થઈ ગયું છે? ના, હજુ બેન બાકી છે। 3 વાગ્યા પછીનું છે। જો એમને જામીન મળી જશે તો અમે હાઈકોર્ટમાં રીટ કરવાના છીએ। અને તમને લાગે છે, કારણ કે 8 લોકોને મળી ગઈ, એ 8 લોકો હતા જેણે તમને મારવામાં ભૂમિકા અદા કરી હતી? હા, એ તો બેન કોર્ટનો વિષય છે। નામદાર કોર્ટ શું ચુકાદો આપે શું કેમ ખબર પડે। હવે પછીનું તમારું સ્ટેપ શું રહેશે? તો હવે પછી જો અહીંયા જામીન મળી જશે તો અમે હાઈકોર્ટમાં રીટ કરશું। બિલકુલ નવનીતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। બગદાણા વિવાદની વાત કરવામાં આવે તો બગદાણા વિવાદની અંદર 8 આરોપીઓની ધરપકડ બગદાણા પોલીસે કરી હતી ને 6 આરોપીઓની ધરપકડ છે તે એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી। આ કેસમાં આપણે જોયું હતું કે 8 જેટલા આરોપીઓ છે એ લોકોની જામીન અરજી મંજૂર થઈ ગઈ, તે લોકો જેલની બહાર આવી ગયા અને હવે આજે જયરાજ આહિર સહિત જે બીજા આરોપીઓ છે એ લોકોની જામીન અરજીની સુનાવણી છે। જોવાનું રહેશે કે આજે ખરેખર જયરાજ આહિરને જામીન મળે છે કે કેમ। જો કદાચ તેમને જામીન મળી જશે તો તે જેલની બહાર આવી જશે। અને ખાસ કરીને જે રીતે નવનીત બાલદિયાનું પણ કહેવું છે કે જો કદાચ જયરાજ આહિરને જામીન મળ્યા તો તે હવે આગામી સમયમાં હાઈકોર્ટ પણ જવાના છે, એવી પણ વાત કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી આ સમગ્ર વિષયને લઈને કોળી સમાજના આગેવાનો મેદાન હતા। આપણે જોયું હતું હીરા સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય કે પછી બીજા કોઈ પણ નેતાઓ હોય, એ દરેક લોકો સરકારની પાસે ગયા હતા, રજૂઆત કરવામાં આવી હતી। એ બાદ એસઆઈટીની તપાસ છે એ પણ શરૂ થઈ હતી। એસઆઈટીની રચના કરવામાં આવી। આ એસઆઈટી દ્વારા લગભગ 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 14મા આરોપી તરીકે જયરાજ આહિરની પણ ધરપકડ થઈ હતી। એસઆઈટીએ જયરાજ આહિરને અત્યાર સુધીમાં 2 વખત સમન્સ મોકલ્યું હતું। પહેલી વખતના સમન્સમાં 3.5 કલાક પૂછપરછ ચાલી હતી અને બીજી વખતના સમન્સમાં લગભગ 2 કલાક પૂછપરછ ચાલીને બાદ તરત જ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। જોકે લગભગ 10 દિવસ જેટલા થયા છે જયરાજ આહિરને, અત્યારે હાલ તેઓ જેલમાં બંધ છે, પરંતુ હવે ખાસ કરીને જોવાનું રહેશે કે આજે જયરાજ આહિરને જામીન મળે છે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।